નમસ્કાર દર્શક મિત્રો, નમસ્કાર. વાહ ભાઈ વાહ, આજનો નજારો એકદમ સુપર અને જમાવટનો નજારો છે મિત્રો. અને એ પણ ઘઉંનો પ્લોટ. વાહ ભાઈ વાહ, સુંદર મજાનો પ્લોટ છે મિત્રો. અને કયા ગામનો છે અને કયા ખેડૂત મિત્રનો છે, તો ચાલો મિત્રો આપણે એમને મળીએ. નમસ્કાર મોટાભાઈ, નમસ્કાર. શું નામ છે તમારું? અહેમદભાઈ રાજાભાઈ, બરોબર ને? કયું ગામ છે તમારું? જો હા, તિથવા ગામના વતની છે અને તાલુકો વાંકાનેર અને જિલ્લો મોરબી. સુંદર મજાનો ઘઉંનો પ્લોટ છે હો ભાઈ તમારો. આ કઈ રીતે આટલું બધું સારો પ્લોટ બનાવ્યો છે એ અમારા દર્શક મિત્રોને ટૂંકમાં વર્ણવો. આમાં મલ્ટીપ્લાયર છે, છાંટવામાં અને પાવામાં મલ્ટીપ્લાયર આપે. અચ્છા, એના લીધે વધારે ઘઉં સારા થયા. હા, ખરેખર બહુ સારા ઘઉં કહેવાય ને. આખે આખો પ્લોટ મિત્રો હું તમને દેખાડું. એક જ ધારો પ્લોટ છે અને એ બધો ચમત્કાર જો જોવા જઈએ ને તો આપણા મલ્ટીપ્લાય ટેકનિકનો છે, બરોબર ને? અને પાયામાં આપેલું છે અને આનો સ્પ્રે પણ થયેલો છે. હા, એવા જ સાથે મિત્ર આપણી પાસે રિયાજભાઈ પણ છે. શું લાગે? જબરજસ્ત છે પ્લોટ. હે, કાંઈ ઘટે? દાણો પણ એટલો ભરાવદાર અને મજબૂત. હા હા વિકાસ પણ. હા, ઉમડાની સાઈઝ એ બહુ જમાવટની, બરોબર ને? અને એક ધારા. એવા જ સાથે મિત્ર આપણી પાસે દિનેશ સર છે. શું લાગે દિનેશ સર? જોરદાર છે ભાઈ. એમ ને? કાંઈ ઘટે? કાંઈ નો ઘટે. રાઈટ. આ ઘઉંનો પ્લોટ જોવા સારું આપણે ઘણી બધી વખત આવવાનું થતું હતું, પણ આપણને માસા ભેગા નહોતા થતા, બરોબર ને? કારણ કે બધાને શું શિક્ષક છે એટલે બધાને શિડ્યુલ ટાઈટ હોય. ખૂબ ખેતીની અંદર પ્રગતિ કરો એવી આશા સાથે જય હિન્દ, જય ભારત.